જય જિનેન્દ્ર. આજે મારે તમને પ્રથમ ખામણાની મોટા ખામણાની વાત કરવી છે કે જ્યારે આપણા વિશ્વ વિહારમાં તીર્થંકર ભગવાન તો વિહાર કરતા હોય અને નીકળે ત્યારે એમને દેવોની પણ કેટલી સહાય હોય તે મોટા ખામણામાં સરસ તેનું વર્ણન છે. એ હું તમને કહેવા માગું છું, તો તમે સાંભળજો. અને ભગવાન કેવા હતા અને ભગવાનના એક એક ગુણોથી દેવો પણ કેટલા ભગવાનને હેલ્પફુલ થતા, રાજી અને સેવા કરવા હાજર રહેતા. તો પ્રથમ મોટા ખામણા છે તેની વાત છે. જ્યાં ભગવાન વિહાર કરીને જતા હોય ત્યાં એક ગામથી બીજે ગામ વિહાર કરી દેશના દેતા હશે. ત્યાં ભગવાન કેવા તો કે ત્યાં જિનેન્દ્ર દેવરૂપી સૂર્ય આગળ ચાલે, તેની પાછળ ગણધર ચાલે, તેની પાછળ સાધુ ચાલે, સ્વામીજી પગ ધરે ત્યાં લાખ પાંખડીનું પદ્મકમળ ફૂલ થઈ જાય, પાછો પગ ઉપાડે તો વિસરાળ થઈ જાય, નદી નાળા આવે ત્યાં પાળ બંધાઈ જાય, કાંટા સામે મુખે હોય તો ઊંધે મુખે થઈ જાય. સ્વામીજી હજારો ગાઉનો વિહાર કરી બાગ બગીચામાં વનપાળની આજ્ઞા લઈ સમોચરે. ત્યાંથી 25-25 જોજનમાં માર નહીં, મરકી નહીં, સ્વચક્ર પરચક્રનો ભય નહીં, 7 પ્રકારની ભીતિ માત્ર રહે નહીં. જાજુ મિથ્યાત્વ હોય ત્યાં ત્રિગડાગઢની રચના થઈ આવે. રૂપાનો ગઢને સોનાના કાંગરા, સોનાનો ગઢને રત્નના કાંગરા, રત્નનો ગઢ અને મણિરત્નના કાંગરા, એમ 4 દિશાએ 4 દરવાજા થઈ આવે. એક દરવાજે 20,000 પગથિયાં થઈ આવે. સમોસરણના મધ્ય ભાગે સ્ફટિક રત્નનું સિંહાસન થઈ આવે. 12 ગણું અશોક વૃક્ષ થઈ આવે. અંબોડાને ઠેકાણે ભામંડળ થઈ આવે. ઉપર 24 જોડા ચામરના થઈ આવે. 12 ગણું અશોક વૃક્ષ થઈ આવે. વનપાળ જઈને રાજાને વધામણી આપે. 12 પ્રકારની પ્રખદા વ્યાખ્યાનવાણી સાંભળતા કોઈને વેર ઉપજે નહીં. સૌની ભાષામાં સૌ સમજી જાય. ભવનપતિ અને તેની દેવી, વાણમ્યંતર અને તેની દેવી, જ્યોતિષી અને તેની દેવી, વૈમાનિક અને તેના દેવી, મનુષ્ય અને મનુષ્યાણી, તિર્યંચ અને તિર્યંચાણી, એમ 12 પ્રકારની પ્રખદા વ્યાખ્યાનવાણી સાંભળતા કોઈને વેર ઉપજે નહીં. ધન્ય છે જેઓ મહાપુરુષને જેઓ દેશના દેતા થકા વિચરતા હશે. ત્યાં રાયસર, તલવાર, માડંબી, કોડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ સ્વામીની દેશના સાંભળી કર્ણા પવિત્ર કરતા હશે તેને ધન્ય છે. દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેને ધન્ય છે. અષ્ટાદિક 14 પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે તેને ધન્ય છે. ધન્ય સ્વામીનાથ, આપ શ્રી પંચમહાવિદ્ય ક્ષેત્રની વિશે બિરાજો છો. અમે અપરાધી દિનકિંકર ગુણીને અહીંયા બેઠા છીએ. આપના કેવળ જ્ઞાન, કેવળ દર્શન, યથાખ્યાત ચારિત્ર, તપ સંબંધી અવિનય અસાતના અભક્તિ અપરાધ કર્યો હોય તો મન વચન કાયાએ કરી, હાથ જોડી માન મોડી મસ્તક નમાવી, બુજો કરી ખમાવીએ છીએ. આમ અહીંયા 3 પાઠ તિખુતોના 3 પાઠ કરી વંદના નમસ્કાર કરવાની. જય જિનેન્દ્ર.